તો ફાઇનલી મિત્રો મેરકાના નવા વિડીયોની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। તો આજે તમારા બધાના પ્રેમથી, ભાવથી, લાગણીથી ને તમારા બધાના સપોર્ટથી આજે હું જઈ રહ્યો છું 250 રૂપિયામાં દાડીએ। તો જો આપણે આવ્યા છે દાડીએ, તો જો અહીંથી આ રસ્તામાં ઉભા રહીને આજનો તમને નજારો બતાવી દઉં। જો આ નજારો કંઈક આ રીતનો છે, જોઈ શકો છો અમારા ગાંધીગીરનો નજારો। બાપો 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 ના એક બોર્ડ માર્યો છે, પણ એ તમે તમારી રીતે વાંચી લેજો, કેમ કે હું એટલો બધો ભણેલો નથી એટલે આપણને એટલું બધું આવડતું નથી। તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ વાડીએ અને અહીંયા આવ્યા છે આપણે દાડીએ। તો આ જો આપણે ભાવેશભાઈ ની આવ્યા છે દાડીએ। અત્યારે કેટલા વાગ્યા લગી દાડી આવવાનું હોય? કાલ કે તું છે ને દાડીએ નો આવતો, કેટલા વાગ્યા જોતો ટાઈમ તો જો થોડું પોહાય મને એટલે એમાં ખીજા શું લેવાનું? પણ ખીજા જ ને ભાઈ, પણ હું જો ભાઈ હું તને ભાવ તને ખોખું કોણ, હું કોઈ ત્યાં દાડીએ ગયો નથી, પહેલી વાર તારી ત્યાં આવ્યો છું, સમજો તું। અને મને કઈ આમાં કઈ ખેતરનું કામ ફાવતું નથી। આ તો ઘેરે નવરો હતો ને તે કીધું મારે અહીંયા આવવું જ તારે કામે, તો મેં કીધું સારું હાલ તો હું આવું। મને 11 વાગ્યા થોડી દવા છાંટવાની હોય, પણ એવી થોડી મને ખબર છે, વાંધો નહીં મોડો કામ કરી 7-8 વાગ્યા સુધી, બસ મારે શું કામ છે? પણ 7-8 વાગ્યા દવા છાંટવાની હોય, પણ મારે હોવાની ટેવ છે એટલે કાલથી તમ તાર વહેલો આવી બસ। હા તો વાંધો નહીં, હાલ લઈ લે પંપ। ક્યાં પંપ? હા તો કઈ બાજુ? હાલો તો આપણે ગાડીએ પેલા આવતા હોય સીધો ડાયરેક્ટ પંપ જ લગાડવાનો છે, ખંભે। इतनी खुशी मुझे એમ વજન કેટલો કોઈ? હે વજન 15 કિલો। હું વાત કરે? હાલો 15 કિલો તો થાકી નો જાય? આવડા પંપ છે એમ ને? તો ફાઇનલી પેલા પંપ ઘરધણીના ખંભે ચડાવી દીધો છે આપણે, કેમ કે ઘરધણીને કીધું, મેં કીધું મને આવડતી નથી દવા છાંટતા, મને શીખવાડો, એટલે એને પેલા શીખવાડવાનું છે મને। પેલા 15 કિલોનો પંપ એના ખંભે લગાડી દીધો, જોઈ શકો છો આમ જો તમે એના પંપ ખંભે ચડાવી દીધો છે ને હવે જાય છે અમે દવા છાંટવા। કેમ છાંટવાની હોય મને શીખવાડી દે, પછી આગળ પુષ્પરાજ દવા છાંટશે। ચૂકેગા ની સાલા, દવા છાંટેગા પુષ્પરાજ। આમ ફાઇનલી આ બધી કલમું જો જોઈ લો, જો કલમું ફાઇનલી વાવી દીધી કલમું। પુષ્પરાજ આજ 250 રૂપિયામાં દાડીએ આવ્યા। પુષ્પરાજ ચૂકેગા ની સાલા, આમાં છાંટવાની છે, કેમ છાંટવાની હોય જો હવે છાંટે છે, પેલા ગરદણી છાંટે દવા, હા એમ છાંટવાની એમ ને? હરખી સાઈડ છે, હરખી, હા એમ હરખી સાઈડ છે। હું ક્યાં ગરદણી સલાહ દઉં? એમ છાંટવાની એમ ને? વાહ, એક નંબર છાંટતા આવડે। હું જોયું? જો આ ખરદણી જો દવા કેમ છાંટે, આમ છટાય। 250 રૂપિયામાં ઈ દાડી આવ્યો કે હું કઈ સમજાતું નથી। હા ભાઈ એમ હરખ્યું ક્યાંય રહી ન જાય, એક ખડ પડી જવું જોઈએ, કાંઈ રહેવું ન જોઈએ એમાં। કઈ ખડ બાળી નાખતી ના, હરખા બાળી નાખતી ના, કાંઈ મૂકતા નહીં, બધું હરખું એવું ઉપાડી લેતી ના હે। પુષ્પરાજ ને દવા છાંટતા આવડી ગયા સાલા। પુષ્પરાજ ઝુકેગા નહીં સાલા, અંધું હળગાવી દેવી ના હે, બધું હળગાવી દે, કાંઈ મૂકવું નહીં, કપડા ફાડી નાખતી ના હે સાલા। શિવલી ને ફાડી લઈ દે હે સાલા, કેમ કે પુષ્પરાજ 250 રૂપિયામાં દાડી આવ્યા હે સાલા। ઝુકેગા નહીં સાલા। पुष्पा समझ के फ्लावर समझा क्या? ये फायर है, फायर। आगू रखो दे, મને અડી જાય। હા દવા પછી કોઈને મુકતા નહીં હે સાલા, અહીંયા છાંટવાના ને? હા એમ તો વાંધો નહીં, મને ખબર નહીં પડતી ના સાલા, પહેલી વાર દવા છાંટવા આવતી ના 250 રૂપિયામાં સાલા। હા પુષ્પરાજ ફાઇનલી થાકી ગયા।
तो ये पुष्पराज झुकेगा नहीं साला। पुष्पराज पूरा खाई છે કેમ કે પુષ્પરાજ ને ખંભા દુખવા મળ્યા છે પણ કાંઈ વાંધા નહીં, પુષ્પરાજ હિંમત નહીં હારેગા સાલા। पुष्प समझ के और समझा क्या नहीं એવું ના આવે। पुष्पा पुष्पराज पुष्पा समझ के फ्लावर समझा क्या, फायर है मी। हाय खंबा दुखता है साला यानी भूख लगी કાંઈ વાંધા નહીં, પુષ્પરાજ પૂરા ખાઈને પાછા ખંભામાં ચડાવેગા તો પાછી દવા છાટેગા। પુષ્પરાજ ઝૂકી રહે ને સાલા। પુષ્પરાજ ને પાણી પીવું છે, પાણી હોય તો દે। પુષ્પરાજ આ સાલિયામાં પાણી પીએગા સાલા। પુષ્પરાજ ફોન સારા આવતો, ફોન એક નંબર આવ્યો। પુષ્પરાજ સાંયે બેઠા હે સાલા। જો પુષ્પરાજ સાંયે બેઠા હે અને પુષ્પરાજ આ બધી હરિયાળી જોતા હે। જો કેમ લીલાછમ અમારી ગાંડી ગીરો। હા પુષ્પરાજ આજે ગાંડી ગીરમાં દવા છાંટવા આવ્યા 250 રૂપિયામાં। पर पुष्पराज ने હવે બાર ઉપર क्या है ने भूख लगा है तो पुष्पराज झुकेगा नहीं साला। खाली गर्दनी આવી જાતી ના સાલા તો પુષ્પરાજ ઊભા થાતી ના સાલા। એને કઈ ખાવા નહીં દેતી ના સાલા। દવા છાંટતી ના પાછા સાલા। પુષ્પરાજ દવા છાંટતી ના હે સાલા, બધા ખડ ને હળગાવી દેતી ના હે સાલા, એક ને નહીં મુકતી ના હે। પુષ્પરાજ ને ભૂખ લાગતી ના હે સાલા। પુષ્પરાજે આજ પહેલી વાર ખંભે લગાડ્યા હે પંપ સાલા। આ હું થાતી ના હે, બંધ થાતી ના હે, કેમ થાતી ના, દવા પૂરી થાતી ના હે સાલા। હા દવા પૂરી થઈ ગઈ, ફાઇનલી પંપમાં દવા પૂરી થઈ ગઈ। પુષ્પરાજે દવા છાંટી દીધી। વાહ વાહ જોયું, આમ જોઈએ જો પૂરી દવા। कुछ झूपड़िए जाता है કેમ કે પુષ્પરાજ ને ભૂખ લાગતી ના હે તો પુષ્પરાજ ભૂકેगा नहीं साला। દવા છાંટી લેતી ના હે તો પુષ્પરાજ હવે ખાવા જાતી ના હે। ગરદણી આગળ જાતી ના હે ને મેં વાહે જાતી ના હે। આવડી એવી દવા છાંટતી ના હે કેમ કે 250 રૂપિયામાં પહેલી વાર જ કામે આવતી ના હે। વજન બહુ લાગે, આપણે પહેલી વાર ઉપાડ્યો ખંભો દુખવા મળે પુષ્પરાજ નો, તો પુષ્પરાજ ઝુકેગા નહીં સાલા। પુષ્પરાજ હા ખાઈ ગયા, હા જમણ થઈ ગયા। પુષ્પરાજ ને પેટમાં દુખતી ના હે પણ કોને કેવા જાતી ના હે। પાણી તરે એવી લાગી છે। પુષ્પરાજ હવે તડકામાં હાલે જતા ही ના। પુષ્પરાજ ઝુકેગા નહીં, ભલે તડકા લાગે તોય પુષ્પરાજ ઝુકેગા નહીં સાલા। પુષ્પરાજ કાળા પડી ગયા है आज मोटा थोड़ा તોય પુષ્પરાજ ઝુકેગા નહીં સાલા। ઘરે જાય તો શિવાનની પણ નહીં વર્તે તોય પુષ્પરાજ ઝુકેગા નહીં સાલા। કુળદેવી હરખાઈ જાય આજ 250 રૂપિયામાં દાડી આવ્યો। मेरे को 250 રૂપિયામાં દાડી આવ્યો। ઝુકેગા નહીં સાલા, 250 રૂપિયામાં દાડી કરેગા સાલા। हाँ હવે ખંભા રહી જાતી ના હે સાલા, તો આ પૂગી જાતી ના હે વાડીએ હવે સાલા। તો હવે ખાવાના હે સાલા, ભૂખ લાગતી ના હે સાલા। હું બનાવેલા
હું બનાવ્યું હે ખાવાનું? હા, કારેલાનું. અરે લોટ ભરીને બનાવ્યા કે કાંઈ? એ તો મને નહીં ભાવે ભાઈ. તો ઘેરે જઉં, હું તો ઘેરે વયો જાઉં. તો કેટલા વાગે આવું પાછું? હે, પાછો ખાઈને તરત ખાઈને તરત એટલે હું ઘડીક કલાક 1.5 કલાક આરામ કરવા દેવાનો. એ હજી એક પંપ પછી તમારે હેજી દાદા 1 કલાક આરામ કરવી. એમાં આરામ તો કરવી પડે ને, આ ખંભો રહી ગયો હવે. फाइनली पुष्पराज चिबड़ा खावेगा साला, आखा खाई जाएगा साला। बाकी यह है चिबड़ा, तो चिबड़ा तोड़ीने આવી ગયા ને હવે પુષ્પરાજ चिबड़ा खाएगा साला। आ है रसोड़ा, વાડીના રસોડા, यहाँ पे सूबो चिबड़ा खाएगा साला, नमक में नाखीने। मीठा है साला। खाऊ खाऊ, लाड़ नहीं पाड़वाना कोई हो साला। नगर પછી પુષ્પરાજ ને પેટમાં દુખતા હે સાલા। ओरिजिनल चिबड़ा होता है साला, पुष्पराज जेवी तेवी वस्तु नहीं खाता है साला, नमक में बोली ने खाता है साला। भूख लगती ना बहुत साला। હું મીઠું છે, એક નંબર, મજા આવે સાલ પાડીને। पुष्पराज खुश हुआ साला, आखा चिबड़ा खाई जाएगा साला, बिया होता खाई जाएगा साला, પછી ભલે નીકળે ડબલા જાવ વખતે પાછા બહાર આખે આખા સાલા।